આજે આપણે હૃદયમાં આવતા એટેક વિશે વાત કરીએ તો સૌથી પહેલા હૃદયને જે લોહી સપ્લાય કરતી આર્ટરી એટલે કે ધમની જે લોહી પૂરું પાડતી હોય હૃદયની માંસપેશીઓને એને કોરોનરી આર્ટરી કહેવાય. અને કોરોનરી આર્ટરી છે એ જમણી બાજુની હોય. આ એઓર્ટા છે જે મેઇન હૃદયની નળી છે જે લેફ્ટ વેન્ટ્રિકલમાંથી બહાર નીકળે અને આ એમાંથી એઓર્ટામાંથી જમણી બાજુએ જે નળી નીકળે એને રાઈટ કોરોનરી કહેવાય અને ડાબી બાજુથી નીકળતી નળીને લેફ્ટ કોરોનરી આર્ટરી કહેવાય. લેફ્ટ કોરોનરી આર્ટરીને બે મોટી નળીઓ હોય, એક છે એન્ટી ઇન્ટરવેન્ટ્રિક્યુલર અને એક છે એનું કન્ટિન્યુએશન એને સર્કમફ્લેક્સ બ્રાન્ચ ઓફ ધ લેફ્ટ કોરોનરી આર્ટરી કહેવાય. તો જ્યારે પણ આ આર્ટરીની અંદર ક્યાંય પણ ફેટ ને કોલેસ્ટેરોલ ડિપોઝિટ થાય, એના સિવાય જૂના હૃદયના કણો, એના સિવાય બીજા કોઈ પણ વસ્તુ જ્યારે આની અંદર જમા થાય તો એને કહેવાય એથિરોસ્ક્લેરોસિસ. હવે એથિરોસ્ક્લેરોસિસમાં હું તમને એક અહીંયા એક્ઝામ્પલ બતાવું કે અહીંયા આ લેફ્ટ આ એઓર્ટાની અંદર અમુક ક્ષાર બાજી ગયેલો છે અને એક ક્ષાર તમને દેખાશે કે ધીરે ધીરે આ ક્ષાર એટલો બધો ડિપોઝિટ થઈ જાય કે આ નળીની અંદર લગભગ 50%, 60%, ધીરે 70, 80, 90% સુધી બ્લોક થઈ જતી હોય. તો એવું જ્યારે આ કોરોનરી આર્ટરીમાં બ્લોકેજ થાય ત્યારે હૃદયની માંસપેશીઓને લોહી મળતું બંધ થઈ જાય અને લોહી બંધ થઈ જવાથી એના આપણા હૃદયના મસલ્સ, હૃદયના જે માંસપેશીઓ જે કામ કરતી બંધ થાય એટલે એને હૃદયનો એટેક કહેવાય. હવે જો એક જ નળી બ્લોક થાય તો એને આપણે તો નળી બ્લોક છે કે નહીં પહેલા એ જોવા માટે શું કરવાનું? તો એના માટેની એક પ્રોસિજર છે, એને એન્જિયોગ્રાફી કહેવાય, જેમાં આ બધી નળીની અંદર ડાય ઇન્જેક્ટ થતી હોય અને એ કાર્ડિયોલોજિસ્ટ કરતા હોય અને એના ઉપરથી ખબર પડે કે એક જ નળી બ્લોક છે, બે નળી બ્લોક છે કે ત્રણ નળી બ્લોક છે. જો એક જ નળી બ્લોક હોય, ધારો કે રાઈટ સાઈડમાં બ્લોક છે તો રાઈટ સાઈડમાં બ્લડ સપ્લાય ઓછું થશે હૃદયમાં, તો અહીંયા આગળ એક નાનકડો સ્ટેન્ટ મૂકવામાં આવે. અંદરની સાઈડમાં એક સ્ટેન્ટ, નળીની અંદર સ્ટેન્ટ મૂકવામાં આવે જેને એન્જિયોપ્લાસ્ટી કહેવાય. જો ત્રણ વેસલ્સ બ્લોક હોય, રાઈટ કોરોનરી, લેફ્ટ કોરોનરી અને લેફ્ટ કોરોનરીની બંને બ્રાન્ચીસ એન્ટી ઇન્ટરવેન્ટ્રિક્યુલર અને લેફ્ટ કન્ટિન્યુએશન ઓર સર્કમફ્લેક્સ, એ ત્રણેય બ્લોક હોય તો એને ટ્રિપલ વેસલ બ્લોક કહેવાય. અને ટ્રિપલ વેસલ્સ બ્લોક હોય તો એના માટે બાયપાસ સર્જરી કરવાની હોય. બાયપાસ સર્જરી માટે આપણે ત્રણ આર્ટરી કોમનલી યુઝ કરતા હોય. એક ઇન્ટરનલ થોરેસિસ જે થોરેક્સની અંદર હોય, છાતીની અંદર હોય. બીજી એક વેઇન્સ છે, આપણે ગ્રેટ સેફિનિયસ વેઇન યુઝ કરતા હોય. અને ત્રીજી હાથની અંદર રેડિયલ આર્ટરી હોય, તેનો ગ્રાફ યુઝ કરીને બાયપાસ સર્જરી કરતા હોય. તો આ હૃદયમાં થતા એટેક વિશેની અને એમાં થતી સારવાર વિશેની એક ગુજરાતીમાં પ્રાથમિક માહિતી છે.